વિદ્યાર્થી મિત્રો, હું અભય સર વેકેશન બુસ્ટર બેચ ના પ્રથમ એપિસોડની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે આપણી YouTube ચેનલની અંદર નવા છો તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરશો એટલે એની બાજુની અંદર બેલ આઇકન આવશે, એ પ્રેસ કરી દો, જેનાથી આપણા તમામ એપિસોડની નોટિફિકેશન તમને મળી જશે. બીજું, અત્યારે જ આપણા વિડીયોને છે લાઈક કરી દો, બરાબર છે? પછી તમે ભણતા ભણતા છે તમને ભૂલાઈ જશે. મિત્રો, આ વિડીયોની અંદર તમારે છે થોડુંક કામ જાતે કરવાનું છે. કયું કામ જાતે કરવાનું છે? તો કે સૌપ્રથમ તમારે છે 1 થી 20 ઘડિયા યાદ રાખવાના છે, પાકા કરવાના છે અને લખવાના છે. તમને આવડે છે છતાં એક વખત ઘડિયાને છે રિવાઇઝ કરી લેવાના છે. જો નથી આવડતા તો 1 થી 20 ઘડિયા એકદમ પરફેક્ટ કરી નાખો, બરાબર છે? ચલો, બીજું કામ તમારે શું કરવાનું છે? તો કે તમારે છે એ 1 થી 25 સુધીના વર્ગ યાદ રાખવાના છે. જો તમે ધોરણ 6 થી લઈને 10 સુધીનો અભ્યાસ કરતા હોય તો, બરાબર છે? અને જો તમે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારે 1 થી 30 સુધીના વર્ગ છે યાદ રાખવા પડે, બરાબર છે? ચલો, બીજું, હવે તમારે શું કરવાનું છે? આ બે વસ્તુ થઈ જાય પછી હવે તમારે છે 1 થી 10 સુધીના ઘન યાદ કરવાના છે. જો તમે ધોરણ 6 થી 10 માં ભણો છો તો, નહીં તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો તમે, તો તમારે 1 થી લઈને 20 સુધીના ઘન છે યાદ રાખવા પડશે, બરાબર છે? જે તમને ઘણી બધી જગ્યાએ છે આ વર્ગ, ઘન અને ઘડિયા ખૂબ ઉપયોગી છે બનવાના છે, બરાબર છે? ડગલે ને પગલે ગણતરીની અંદર ક્યાંક ને ક્યાંક તમારે આનો ઉપયોગ થવાનો છે, બરાબર છે? તો તમે વિડીયો પૂરો થાય એ પછી તમારે આ 3 વસ્તુ છે યાદ રાખવાની છે. પેલું 1 થી 20 ના ઘડિયા, 1 થી 30 ના વર્ગ અને 1 થી 20 ના ઘન એ યાદ રાખવાના છે. ચલો, થઈ ગયો દાખલો? ઓકે, ચાલો. 6 ને 7 13, 13 નો તગડો વધી આવશે 1, 4 ને 3 7 ને 1 8, 3 ને 4 7, 6 ને 4 10, બરાબર છે મિત્રો? ચાલો, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચાલો, આનો સરવાળો કરવાનો છે આપણે. કઈ રીતે કરશું? તો કે સાહેબ આ રીતે કરશું અમે. પહેલા 4 3 7 8, પછી અહીંયા છે એ 7 9 8 7 6, પછી છે 2 7 9 4. જ્યારે મિત્રો સરવાળા કરવાના થાય ત્યારે એકમના અંકની સાથે જ એકમના અંકનો સરવાળો થાય, દશકના અંકની સાથે જ દશકના અંકનો સરવાળો થાય. એ આપણે એટલું બેઝિક નોલેજ આપણી પાસે છે. ચાલો, અહીંયા જે ઉપરની સંખ્યા છે એમાં કાંઈ નથી તો ઉપર 0, નીચે નથી તો શું મૂકી દઈશું? અહીંયા 0. ચલો, આ બંનેનો શું કરવાનો છે આપણે? સરવાળો. ચાલો, કેટલા થશે? 8 ને 7 15, 15 ને 2 કેટલા થાય? 17, 17 માં એ શું આવશે? 7 નો વધી આવશે 1, બરાબર? જો 7 9 7, તો આ ત્રણેયનો સરવાળો કેવી રીતે કરે? 7 7 7, આ 9 ને જે થોડીક વાર માટે છે એ 7 માની લ્યો, તો આ રીતે થાય કે નો થાય? 9 ને 7 કેટલી વાર કહેવાય? 3 વાર. 7 તેરી 21, 21 માં 2 ઉમેરી દો એટલે કેટલા થશે? 23, 23 માં 1 નાખો એટલે કેટલા થશે? 24, 24 નો ચોગડો વધી આવશે 2. ચલો, ફરીથી એકવાર કહી દઉં છું કઈ રીતે કરવાનું છે. અહીંયા 7 છે, આ 9 છે ને મેં બે છૂટા પડી દે 7 અને 2 માં. ઉપર એ કેટલા છે? 7, એટલે મને 1 2 અને 3 વખત 7 મળે એટલે 7 તેરી કેટલા થાય? 21, 21 ના વધારાના 2 કેટલા થશે? 23, 23 ને કેટલા થાય? 24, 24 નો ચોગડો વધી આવશે 2, બરાબર છે? ચલો, 9 ને 8 17, 17 ને 3 20, 20 ને 2 22 નો બગડો વધી આવશે 2. ચાલો, 4 4 કેટલા થશે? 8, 8 ને 2 10, 10 ને 7 17 નો 7 વધી આવશે 1, 6 ને 1 7, બરાબર છે મિત્રો? જરૂરી નથી કે આપણે લાઈનમાં જ સરવાળો કરો. આપણે સૌથી પહેલા એ નક્કી કરવાનું કે 10 ની આજુબાજુના 15 કે 20 નો આંકડો બનતો હોય તો એવો પહેલા પ્રયત્ન કરવાનો. મને અહીં દેખાય કે ભાઈ 4 ને 4 8 થાય છે ને અહીંયા 2 છે એટલે 10 બની જાય છે. 10 માં 7 નાખી એટલે 17 થઈ જાય. તો પહેલા આવા આંકડા ગોતવાનો છે, પ્રયત્ન કરવાનો છે. તમને સરવાળો આવડે છે પણ જે હું રીતે કરું છું એ રીતે તમે છે એ ટ્રાય કરજો, બરાબર છે? ચાલો, હજી એક દાખલો હું તમને આપું છું. આવો દાખલો તમારે જાતે ગણવાનો છે. ચાલો, આ 5મો દાખલો છે.
ચાલો વિડીયોને પોઝ કરી દો અને જાતે છે એ દાખલો ગણો. ચાલો મિત્રો, થઈ ગયો દાખલો. ચલો તમે જે રીતે કર્યો છે, તમે કઈ રીતે દાખલો કર્યો છે? આ રીતે. ચલો હું હવે તમને શીખવાડું. હવે તમારે આવી રીતે જો આડો દાખલો પૂછે, તમારે દાખલો કઈ રીતે ગણવાનો છે. બરાબર છે? પરીક્ષા હોય ત્યારે કઈ રીતે સીધો દાખલો ગણવાનો બેસે, સમય આપણી પાસે ઓછો હોય ત્યારે શું કરવાનું આપણે? તો છેલ્લા એકમના અંકને પકડવાનો. કોને? એકમના અંક. તો ત્રણેયની અંદર એકમનો અંક શું છે? 2, 2 ને 3. તો ત્રણેયનો સરવાળો કરો. કેટલા થશે? 2 ને 2 4 ને 3 7. આપણો એકમનો અંક કેટલો થવાનો છે? 7. પછી ઓપ્શન આપ્યો હોય તેમાં જોવાનો એકમનો અંક 7 શેમાં છે, તો આપણે જોઈ લેવાનો. જો એક જ ઓપ્શન એવો હોય તો આપણો એ જવાબ થઈ જાય. ન હોય તો આપણે આખો દાખલો છે એ ગણવાનો રહેશે. હવે દશકનો અંક પકડો. અહીંયા કેટલા છે? 9. અહીંયા કેટલા છે? 3. 9 ને 3 12. અહીંયા કેટલા છે? 4. તો કેટલા થશે? 9 ને 3 12. 12 ને 4 16. 16 નો શું આવશે? છગડો. વધી આવશે 1. વધી 1 છે સાઈડમાં લખી નાખ. હવે કોનો વારો આવશે? 100 નો અંક. એટલે અહીંયા આવશે 4 આવશે, અહીંયા 8. એટલે 8 ને 4 12. 12 ને 6 કેટલા થશે? 18. અને વધીને ભૂલવાની નથી. 18 ને કેટલા થશે? 19. 19 નું શું આવશે? 9. વધી પાછી આવશે 1. હવે 100 નો અંક આવી ગયો. હવે કોનો અંક લેવાનો? 1000 નો અંક. એના પછીનો અંક લેવાનો. અહીંયા કેટલા આવશે? 6. અહીંયા કેટલા આવશે? 7. 6 ને 7 કેટલા થશે? 13. અને પછી અહીંયા કોણ આવશે? 7. તો 13 ને 7 20. 20 અને આપણી એક વધી હતી કેટલા થશે? 21. 21 તો એકડો વધી આવશે 2. હવે જો તો કે અંક બાકી રહે છે, તો કે હા સાહેબ અહીંયા એક જ અંક બાકી રહ્યો છે, તો એક જ અંક લેવાનો છે. 6 ને 2 કેટલા થશે? 8. તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે મિત્રો? તો બધી વખતે છે આપણે સીધો સરવાળો નહીં કરીએ. આપણે આડો આપ્યો હોય તો આપણે આ રીતે દાખલો છે ગણશું. આ રીતે તમને ફાવશે ક્યારે? તમે થોડાક દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% આ રીતે દાખલો છે એ ફાવી જશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હજી ચાલો થઈ ગયું મિત્રો. ચલો આ 4 રકમ છે. અમુકની અંદર 2 આંકડા છે, અમુકમાં 4 છે, અમુકમાં 3 છે, અમુકમાં 2 છે. તો અગેન આપણે શું કરશું? પહેલા બધા એકમના અંકનો સરવાળો કરશું. ચલો એકમનો અંક તમને આમાં કેવો દેખાય છે? 6. આમાં 2, આમાં 9, આમાં 3. કરો તો સરવાળો. 6 ને 2 8. 8 ને 9 17. 17 ને 3 20. 20 નો 0 વધી આવશે 2. 2 ને સાઈડમાં વધીમાં છે લખી નાખવાના. ચલો દશકનો અંક આમાં 8, આમાં 0. 8 ને 0 8 થાય. બરાબર છે? એમાં પાછો તમે 0 ઉમેરો એટલે પાછા 8 થશે. આ દશકનો અંક એટલે 8 માં પાછા 4 ના હોય કેટલા થાય? 12. 12 ને 2 કેટલા થશે? 14. તો 14 નો શું આવશે? ચોગડો. વધી આવશે 1. થઈ ગયું એટલું. હવે દશકનો અંક થઈ ગયો. હવે કોનો વારો આવશે? 100મો એટલે કે ત્રીજા અંકનો. છેલ્લેથી ત્રીજો. આમાં છે નથી. આમાં છે તો કે હા કેટલા છે? 1. આમાં તો કે 1. 3 ને 1 4. આમાં છે નહીં. 4 ઈ અને 1 વધી એટલે કેટલા થશે? 5. તો અહીં લખી નાખો 5. હવે અંક વધે છે. આમાં 2, આમાં બધા વારો આવી ગયો, આમાં આવી ગયો. 2 વધે છે. અહીં કોઈ છે તો કે નહીં. 2 વધે છે, વધી નથી કઈ, તો ડાયરેક્ટ બગડો છે લખી નાખો. ચલો આ આપણો છે એ જવાબ થઈ ગયો 2540. સમજાય છે મિત્રો? ખબર પડે છે? આ એકદમ સાદા દાખલા છે. બરાબર છે? ચાલો થોડાક દાખલા હું તમને લખી દઉં છું, જે તમારે જાતે હોમવર્કની અંદર થોડાક કરવાના છે, જ્યાંથી તમને છે થોડીક સ્પીડ આવશે. ચાલો પહેલો દાખલો છે 324 પ્લસ 343. બીજો દાખલો છે 6782 પ્લસ 430. ત્રીજો દાખલો છે પ્લસ 22430. ચોથો દાખલો છે 62 પ્લસ 302 પ્લસ 1090 પ્લસ 468. અને પાંચમો છેલ્લો દાખલો આપું છું 1 પ્લસ 632 પ્લસ 32 પ્લસ 4320. બરાબર છે? સમજાય છે મિત્રો? આ આપણા ત્યાં સાદા સરવાળા કે જે આપણે વધી વાળા કહીએ કે વધી વગરના દાખલા કહીએ. વધી વગરના તમને આવડતા જોયું એટલે આપણે છે એ વધી વાળા સરવાળા અને આડા સરવાળા છે તમને પૂછાતા હોય કે નહીં, એટલે આનાથી તમને છે એ સરવાળા ફાવશે. બરાબર છે? ચાલો નેક્સ્ટ હવે આપણે શીખવાના છે દશાંશ વાળા સરવાળા.
ચલો જોઈએ આપણે દશાંશ વાળા સરવાળા. દશાંશ વાળા એટલે શું મિત્રો? તો કે પોઈન્ટ વાળા દાખલા. બરાબર છે. સૌથી તકલીફ થોડીક પડતી હોય તો પોઈન્ટ વાળાની અંદર, કારણ કે આપણને પોઈન્ટ વાળા સરવાળાના આંકડા ગોઠવતા નથી આવડતું. જો તમે શાંતિથી આ વિડીયો જોશો ને છેલ્લે સુધી, એટલે તમને એકદમ સારી રીતે છે સમજાઈ જવાના છે. તમે આજે વિડીયો પૂરો કરશો એટલે તમારા બધા પ્રકારના સરવાળા તમને યાદ હશે. બરાબર છે. ખાલી થોડીક તમારે પછી પ્રેક્ટિસ કરવી પડશે એટલે તમને એકદમ પરફેક્ટ રીતે બધા પ્રકારના સરવાળા આવડી જશે. જેની અંદર આપણે સ્ટાર્ટ કરીએ આપણે દશાંશ વાળા. દશાંશ વાળાની વાત કરવામાં આવે તો મિત્રો જો તમને આ પોઈન્ટ વાળા દાખલા આપેલા 2.4 પ્લસ 1.2 બરાબર છે. તો તમારે લખવાનું કઈ રીતે? પહેલી હંમેશા જે સંખ્યા તમને આપેલી એ સંખ્યા પહેલા લખી નાખવાની. કેટલા આપ્યા તમને? તો કે 2.4 આપી દીધા છે. પછી હંમેશા મિત્રો પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટ અહીંયા છે તેની નીચે તમારે પોઈન્ટ કરવાનો. બીજી સંખ્યાની પોઈન્ટ ની જમણી બાજુ કઈ સંખ્યા આપી છે? 2. પોઈન્ટ પછી તરત જ 2 છે તો પોઈન્ટ પછી તરત જ 2 કરી દો. બરાબર છે. અને પોઈન્ટ ની ડાબી બાજુ તરત કોણ આવે છે? 1. તો તરત અહીં 1 લખી નાખો. થઈ ગયું. હવે આ બેનો આપણે શું કરવાનું છે? સરવાળો. ચાલો 4 ને 2 6. પોઈન્ટ ના પોઈન્ટ 2 ને 1 3. તો આપણો જવાબ થઈ ગયો 3.6. બરાબર છે. ચાલો બીજો દાખલો જોઈએ આપણે આની અંદર. ચાલો સમજાણું. ચલો આ દાખલો છે 3.24 પ્લસ 6.37. આને પહેલા કેમ લખશું આપણે? તો કે પહેલી જે સંખ્યા છે એનું નામ લખી નાખો. 3.24 એનું નામ લખી નાખો. લખાઈ ગયા. ચલો બીજી સંખ્યામાં શું કરવાનું આપણે? તો કે પોઈન્ટ ની નીચે પહેલા પોઈન્ટ કરી નાખો મિત્રો. થઈ ગયો. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3 અને 7. તો પોઈન્ટ પછી તરત 3 અને 7 લખી નાખો. પોઈન્ટ ની પહેલા કોણ છે? 6 છે. તો પોઈન્ટ ની પહેલા તમે 6 કરી નાખો. આ બેનો સરવાળો કરી નાખો. ચાલો 7 ને 4 કેટલા થશે? 11. 11 નો શું આવશે? 1 નો વધી આવશે 1. કરો 3 નો સરવાળો કેટલો થાય? 3 ને 2 5 ને 1 6. વચ્ચે પોઈન્ટ આવે છે તો પોઈન્ટ કરી દો. 6 ને 3 કેટલા થાય? 9. સમજાય છે? ત્રીજો દાખલો જોઈએ આપણે હવે. પેલી સંખ્યા એમ નામ લખી નાખશું. ચાલો પેલી સંખ્યા કઈ છે? 12.324. પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ. ચલો પોઈન્ટ ની નીચે પોઈન્ટ. પોઈન્ટ ની પાછળની બાજુ કેટલા છે? 624. 624. પોઈન્ટ ની પહેલા કેટલા છે? તો કે 15 છે. આ બેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો. ચાલો એકમના અંકનો સરવાળો 4 ને 4 8. 2 ને 2 4. 6 ને 3 9. પોઈન્ટ ના પોઈન્ટ 5 ને 2 7. 1 ને 1 2. તો આપણો જવાબ થઈ ગયો 27.948. છે અઘરા? નહીં. છે ને સરળ? ચલો હવે થોડા આપણે આગળ વધીએ. દાખલા નંબર 4. તમને આવા દાખલા મળે છે પણ આવા પણ વધારે જોવા મળશે. 2.4 પ્લસ 32.42. બરાબર છે. બંને બાજુ પોઈન્ટમાં પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા. આવા દાખલામાં શું કરવાનું? કોઈ વસ્તુ નહીં કરવાની. આપણે શું કીધું? પહેલા શું કરવાનું? પહેલી સંખ્યા લખી નાખો. ચલો પહેલી સંખ્યા કઈ છે આપણા માટે? 2.4 છે. પછી શું કરવાનું? પોઈન્ટ ની નીચે પોઈન્ટ. પોઈન્ટ ની નીચે પોઈન્ટ. થઈ ગયો. ચલો પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. કઈ છે? 4 અને 2. તો લખો પોઈન્ટ પછી 4 અને 2. પોઈન્ટ ના આગળના ભાગમાં કેટલા છે? તો કે અહીંયા 2 છે ને અહીંયા 3 છે. તો હંમેશા પોઈન્ટમાં જેમ સંખ્યા આપેલી હોય પોઈન્ટ પછી 4 2 તો 4 2 જ લખવા. પોઈન્ટ પછી 2 અને 3 છે તો પોઈન્ટ પછી 2 અને 3 જ લખવા. આ રીતે લાઈનમાં જ લખવા એટલે દાખલો ખોટો પડશે નહીં. હવે તમે જોવો તો મિત્રો આની ઉપર 4 છે, આની ઉપર કઈ છે? તો કે નહીં. અહીં શું લખી શકાય? 0 લખી શકાય. અહીંયા 2 ની નીચે 2, 3 ની ઉપર કઈ છે? તો કે નહીં. અહીંયા 0 આવશે, અહીંયા લખી નાખો. 0 ન લખો તો કઈ વાંધો નહીં. ચલો 0 પ્લસ 2 ને કેટલા આવશે? 2. 4 ને 4 8. પોઈન્ટ ના પોઈન્ટ. 2 ને 2 4. 0 ને 3 3. સમજાય છે અઘરું? નહીં. ચાલો પાંચમો દાખલો જોઈ લઈએ આપણે. હવે થોડાક એનાથી આગળ વધીએ આપણે. પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ પછી ત્રણ સંખ્યા. ચલો પહેલી સંખ્યા કઈ છે આપણા માટે? 2.3.
ચલો 2.3 થઈ ગયા. પોઈન્ટની નીચે જ પોઈન્ટ, પોઈન્ટની નીચે જ પોઈન્ટ. કેટલા છે પોઈન્ટ પછી 24, તો અહીંયા 24. હજી પાછળ ત્રીજી સંખ્યા છે તો પોઈન્ટ નીચે જ પોઈન્ટ કરી દો. એના પછી કેટલા છે કે 230 છે. આ રીતે ઓકે. ચલો પેલી સંખ્યામાં પોઈન્ટ પેલા 2, પોઈન્ટ પેલા 2, પોઈન્ટ પેલા 3 અને 2, પોઈન્ટ પેલા 3 અને પછી 2. અહીંયા પોઈન્ટ પેલા કેટલા છે તો કે 1 છે. આ બધાયનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે આ રીતે. ચલો ઉપર કાઈ ન હોય તો 0. આની ઉપર જો બે સંખ્યા કરે તો શું કરી દેવાનું 2 0 મૂકી દેવાનું. આની ઉપર 1 0 આવશે, આની ઉપર 1 0 આવશે. સમજાય છે મિત્રો? તમને સમજાય છે? ઓકે. ચલો 0 0 0 શું આવશે 0. 0 4 3 કેટલા આવશે 7. 3 2 5 2 7. પોઈન્ટ ના પોઈન્ટ 3 ને 2 5, સોરી 3 ને 2 5 ને 1 6. 0 2 0 એટલે શું આવશે 2. સમજાવો મિત્રો દાખલો? ચલો હવે તમને હું આપું છું દાખલો, એ તમારે જાતે ટ્રાય કરવાની છે. ચલો 4.30 પ્લસ 6.20 પ્લસ 9.80. સેલો દાખલો છે. પોઈન્ટ પછી બધામાં સરખી સંખ્યા આપી છે, ફટાફટ ગણો. ચાલો થઈ ગયો મિત્રો? હવે જો કઈ રીતે કરવાનું આપણે. આની અંદર જ્યારે પોઈન્ટ પછી સરખી સંખ્યા છે તો આવી રીતના લખવાની જરૂરિયાત નથી. શું કરો 0 0 0 તો કરી નાખો 0. બરાબર છે. આ 8 2 10 3 13. 13 નો શું આવશે તગડો વધી આવશે 1. ક્યારે? જ્યારે પોઈન્ટ પછી બધામાં સરખી સંખ્યા ત્યારે આ રીતે કરાય. પછી બે સંખ્યા પછી પોઈન્ટ છે તો બે સંખ્યા થઈ ગયા, એ મૂકી દો પોઈન્ટ તમે. હવે પોઈન્ટ ની આગળ કોણ છે તો કે 9 છે, 6 છે એટલે કેટલા થશે 15. 15 ને 4 કેટલા થશે 19 અને 1 વધી છે એટલે કેટલા થાય 20 થાય. લખી નાખો 20. તો તમારે આવી ગયો જવાબ 20.30. બરાબર છે. જ્યારે પોઈન્ટ પછી સરખી સંખ્યા આપી તમે આ રીતે ડાયરેક્ટ છે સરવાળો કરી શકો છો. બરાબર છે. ચલો હજી એક દાખલો તમારે ગણવાનો છે. ચલો 7મો દાખલો. 12.4 પ્લસ 36.123 પ્લસ 9. કરો તો દાખલો તમે. વિડીયોને તમારે પોઝ કરી દેવાનો અને પછી દાખલો ગણી નાખવાનો, પછી પ્લે કરવાનો, જેનાથી તમને ખબર પડે કે તમે કઈ રીતે દાખલો ગણો છો, જવાબ આવે છે કે નહીં. બરાબર છે. ચાલો આની અંદર તમે જુઓ તો કે બધાની અંદર આમાં પોઈન્ટ પછી 3, આમાં પોઈન્ટ પછી 3, આમાં પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. તો જો જ્યારે મિત્રો તમે છે કોઈ પણ તમે વસ્તુ ખરીદવા જાઓ એટલે એમાં લખેલું હોય 99.00, એટલે એનો મતલબ કહેવાનો એવો થાય છે કે ભાઈ પોઈન્ટ પછી તમે ગમે એટલા 0 લખો, વસ્તુ તમે કેટલામાં લાવવાના છો 99 રૂપિયામાં. બરાબર છે. અથવા તમને આ રીતે આપેલું 99 ની આગળ તમને ગમે એટલા 0 કરી દે, આની કિંમત કેટલી થવાની છે 99. એટલે પોઈન્ટ પછી તમે ગમે એટલા 0 મૂકી શકો, સંખ્યાની આગળ ગમે એટલા 0 મૂકી શકો, એનાથી કિંમતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. તો આ જ વસ્તુનો ઉપયોગ આપણે છે આની અંદર કરી શકીએ. જો અહીંયા પોઈન્ટ પછી 3, પોઈન્ટ પછી 3, અહીંયા કેટલા છે પોઈન્ટ પછી 1, તો હું 2 0 લખી શકું કે નહીં? તો કઈ ફેર પડવાનો છે તો કે નહીં. તો આની કિંમત 12.4 જ રહેવાની છે. બરાબર છે. ચાલો હવે પોઈન્ટ પછી 3 3 સંખ્યા થઈ ગઈ, આપણે આ જે દાખલો કર્યો એ રીતે આ દાખલો ગણીએ. જેની અંદર તમે જો દેખમાં 3 3 0 એટલે કેટલા થશે 3 ને 3 6, 6 પ્લસ 0 એટલે 6. તો પહેલા આવશે 6. પછી આવે છે 3 ને 2 5, 5 ને 0 5, 4 ને 1 5, 5 ને 4 9. પોઈન્ટ 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 તો શું આવશે પોઈન્ટ. સમજાય છે? ઓકે. ચલો પોઈન્ટ પેલા 9 ને 36 છે તો 9 ને 36 કેટલા થશે? તો જો જ્યારે પણ 9 કે 19 કે એવા સરવાળા આવે ત્યારે શું કરવાનું? તમારે 9 હોય તો તમે એને આમ લખી શકો 10 - 1 થાય કે ન થાય? તો સીધા તમે આની અંદર 10 પ્લસ કરી દો એટલે કેટલા થાય 46. પણ એમાંથી 1 માઈનસ કરવો પડે તો કેટલા આવશે 45. તો 36 ને 9 કેટલા થાય 45. 45 માં 10 નાખી દો 55. 55 ને 2 કેટલા થશે 57. તો તમારો ટોટલ કેટલો થઈ ગયા છે 57. જો નો ખબર પડે તો આપણે સાદી રીતે જ કરવાનું. પોઈન્ટ પછી પહેલી સંખ્યા, પોઈન્ટ પછી પહેલી સંખ્યા, પોઈન્ટ પછી પહેલી સંખ્યા. 9 ને 6 15, 15 ને 2 17, 17 નો 7 નો વધી આવશે 1.
પોઈન્ટ ની પહેલા કઈ સંખ્યા નથી, પોઈન્ટ ની પછી બીજી સંખ્યા તો કે 3, અહીંયા 4 અને એક આ 5. બરાબર છે. તમે કોઈ પણ રીતે કરી શકો, ઝડપ આપણી વધવી જોઈએ. બરાબર છે. ઓછા સમયની અંદર ઝડપથી જો દાખલાનો છે જવાબ આવી જવો જોઈએ. સમજાણા એટલા દાખલા. હજી એક દાખલો હું તમને આપું છું. ચાલો 0.1 પ્લસ 0.01 પ્લસ 0.001 પ્લસ 0.0001. બરાબર છે. ચાલો આ દાખલાનો જવાબ તમે ફટાફટ છે વિડીયોને પોઝ કરીને કોમેન્ટની અંદર જણાવો કે જવાબ તમારે કેટલો આવે છે. બરાબર છે. જેનો જવાબ પહેલો આવશે એની કોમેન્ટ જે આપણે પિન કરીને રાખી દઈશું. બરાબર છે. જોવો તો આ દાખલાની અંદર કેમ કરાય તો કે આને આપણે છે એ 0.1 આ રીતે લખાય. ચલો પોઈન્ટની નીચે પોઈન્ટ 0.1 થાય, પોઈન્ટની નીચે 0.001 થાય, પોઈન્ટની નીચે 0.001 થાય. આગળ તો બધી શું છે પોઈન્ટ પેલા 0.0.0 થાય કે ન થાય. આપણે ઉપર ક્યાંય 0 મૂકવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ છે તમે આનો શું કરી શકો છો, સરવાળો કરી શકો. ચલો અહીંયા કેટલા હશે 1 1 1 1 અને 0. તો આનો જવાબ થાય 0.1111. બરાબર છે. તો આ રીતે સરવાળો થાય. ચલો થોડાક દાખલા છે એ હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર છે. જે તમારે જાતે છે ગણવાના છે. ચાલો પહેલો દાખલો છે આપણો 2.4 પ્લસ 3.6. બીજો દાખલો છે 9.40 પ્લસ 10.20. ત્રીજો દાખલો છે 4.66 પ્લસ 33.63. ચોથો દાખલો છે 12.634 પ્લસ 8.64 પ્લસ 9.08. બરાબર છે. પાંચમો દાખલો છે 0.232 પ્લસ 1 પ્લસ 0.96 પ્લસ 2.32. ચલો એક આના પરથી મને યાદ આવી ગયું, તમને શીખવાડી દો સાથે સાથે. ચાલો શું આવશે તો કે આપણે આ રીતનો દાખલો તમને આપેલો હોય કે 0.23 પ્લસ 2.43 પ્લસ 1.303 પ્લસ 9. આ બધી સંખ્યા છે દશાંશ વાળી છે અને આ સંખ્યા કેવી છે દશાંશ વગરની. મિત્રો તમે જુઓ તો આ રીતે તમે રકમ લખેલી હોય 12 20 અને એની પછી પોઈન્ટ કરીને તમે ગમે એટલા 0 લખો આની કિંમત કેટલી થાય 22 થાય કે ન થાય. માનો કે આ રીતે 522 લખ્યા છે એની પાછળ 0 કરેલા હોય તો શું ફેર પડે, કિંમત તો એની જ રહેવાની છે. તો આપણે જોવાનું ભાઈ રકમની અંદર જે રીતે આપણને પોઈન્ટ પછી જેટલાની 0 પડે એટલા 0 ની પાછળ લખી નાખવાના છે. ચલો પહેલી સંખ્યા આપણને આપેલી છે 0.23, પછી સંખ્યા આપણને આપેલી છે 2.43, પછી આપણને સંખ્યા આપેલી છે 1.303 અને અહીંયા પોઈન્ટ પછી કઈ નથી પણ પોઈન્ટ પછી તમે ગમે એટલી 0 છે એટલા લખી શકો. તો અહીં પોઈન્ટ ના પોઈન્ટ કરવાના 9 કરવાના, પાછળ જેટલા 0 ની જરૂરિયાત પડે લખી નાખવાના છે. બરાબર છે. ચલો આનો હવે આપણે શું કરી દઈશું સરવાળો. ચાલો અહીંયા ઉપર કઈ નથી 0 0 આવશે 0 0 3 0 એટલે કેટલા આવશે 3 3 ને 3 6 4 ને 2 6 ને 3 9 પોઈન્ટ ના પોઈન્ટ 0 2 1 9 9 ને 1 10 10 ને 2 12. તો તમારે છે મિત્રો આ રીતે છે સરવાળો કરવાનો રહેશે. સમજાય છે મિત્રો? તો ચલો આ છે આપણા દશાંશ વાળા સરવાળા. આ દાખલાની પ્રેક્ટિસ કરજો. આ જ દાખલાની તમે રકમ છે સાઈડમાં લખીને ફરીથી આના દાખલા છે તમે ગણી શકો છો અને પોતાની જાતે પણ આવી તમે કોઈ પણ રકમ બનાવી શકો. અથવા તમારાથી મોટા છે એને કે તમે મને આવી રીતની રકમ બનાવીને આપો જેનાથી હું છે દાખલાની પ્રેક્ટિસ કરી શકું. બરાબર છે? ઓકે ચાલો મિત્રો હવે આપણો છે છેલ્લો પોઈન્ટ જે સરવાળા આવે છે અપૂર્ણાંકના સરવાળા, જેમાં સૌથી વધારે જો વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો એ અપૂર્ણાંકના સરવાળાની અંદર છે. તમે શાંતિથી જ આ વિડીયો જોશો એટલે તમને અપૂર્ણાંકના સરવાળા તમામ આવડી જવાના છે. બરાબર છે? એટલે શાંતિથી જો. ચલો જેની અંદર આપણે છે એ અપૂર્ણાંકની વાત કરવામાં આવે તો અપૂર્ણાંકની અંદર છે ને મૂળ 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર? 3 પ્રકાર પડે છે. એ 3 પ્રકારની અંદર પહેલું આવે છે શુદ્ધ અપૂર્ણાંક, બીજું આવે છે અશુદ્ધ અપૂર્ણાંક અને ત્રીજું આવે છે મિશ્ર અપૂર્ણાંક.
બરાબર છે. અપૂર્ણાંકના 3 પ્રકાર છે, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક પહેલા તમને એક ખબર હશે જ તે લગભગ કે અપૂર્ણાંક એટલે શું. અપૂર્ણાંક એટલે શું? તો કે જેની અંદર અંશ અને છેદ આવે. બરાબર છે. જેની અંદર શું તમને મળે? અંશ અને છેદ. હવે શુદ્ધ અપૂર્ણાંકની અંદર શું થાય? તો કે ભાઈ છેદ કરતા અંશ નાનો હોય. છેદ કરતા અંશ કેવો હોય? નાનો હોય. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું તો આ રીતે લખેલું હોય 2/3, 7/9, 11/13. આ બધાને કેવું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય? તો છેદ કરતા અંશ આમાં નાનો છે, આમાં કેવો હોય? મોટો થઈ જાય. કઈ રીતે? તો કે આનું ઓપોઝિટ સંખ્યા તમને આપેલી તમે સમજો. 3/2, 9/7, 23/20. તો આ બધી સંખ્યા કેવી કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. બરાબર છે. મિશ્ર અપૂર્ણાંકની અંદર શું આવે? તો કે જેની અંદર છે એ તમને એક સંખ્યા પૂર્ણ આપેલી હોય અને બીજી જે સંખ્યા છે એ અપૂર્ણાંક આપેલી હોય. અપૂર્ણાંક અને પૂર્ણ બે પૂર્ણાંક 1/2 અને આમ વચ્ચે બે પૂર્ણાંક એટલે બે છે એ આખે પૂરેપૂરા છે અને પછી એના ઉપર કેટલું છે? તો કે અડધો ભાગ છે. બે પૂર્ણાંક 1/2. આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. શું કામ? કારણ કે એમાં પૂર્ણ ભાગે આવે છે અને અડધો ભાગે એટલે કે અપૂર્ણ ભાગે આવે છે. બંને ભાગને ભેગા થઈને સંખ્યા બનાવે છે મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે. હવે આ ત્રણેયના છે આપણે સરવાળા શીખવાના છે. એની પહેલા મિત્રો તમારે છે એક વસ્તુ શીખવાની છે. શું? તો કે અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના હોય. જો મિશ્ર અપૂર્ણાંકને હોય તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના હોય. તમારે છે અશુદ્ધમાંથી શુદ્ધ ક્યારેય ન આવે, મિશ્રમાંથી શુદ્ધમાં જાવ એવું ક્યારેય આવશે નહીં. અશુદ્ધને મિશ્રમાં, મિશ્રને અશુદ્ધમાં ફેરવવાનું આવે છે. પહેલા આપણે શીખીએ કે અશુદ્ધ અપૂર્ણાંક હોય, અશુદ્ધ અપૂર્ણાંક એને આપણે ફેરવવાના છે મિશ્ર અપૂર્ણાંકમાં. બરાબર છે. અશુદ્ધને શેમાં ફેરવવાના છે? મિશ્રની અંદર. ચલો અશુદ્ધ અપૂર્ણાંક એટલે આપણે શું કીધું કે અંશ કેવો હશે? છેદ કરતા મોટો હશે. કેવો હશે? છેદ કરતા મોટો. હવે આ લખ્યું છે 8/7. હવે જો તમારે ભાગાકાર કરતા શીખવાનું છે તમારે. આપણે આગળ છે એ ભાગાકાર શીખવાડવાના જ છે. છતાં આપણે કહીએ ભાઈ 8/7 છે. તો જ્યારે જે સંખ્યા છેદમાં હોય ને હંમેશા છે એ ભાગાકારની નિશાનીની બહાર આવે અને અંદર તો કે જે અંશમાં છે એ આવે. આનો ભાગ ચલાવો એટલે શું આવે? 7 × 7. કેટલા વધે? તો કે 1 વધે. વધે તો યાદ રાખો કે ભાઈ અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્રમાં જવું હોય તો છેદ ક્યારેય બદલાય નહીં. છેદમાં કેટલા છે? 7. તો છેદ એમ નામ જ રહે. સમજાય છે? છેદ કેવો રહેશે? એમ નામ રહેશે. શેષ કેટલી વધી મિત્રો? જોવો તો 1 વધી તો એ હંમેશા ઉપર આવે એટલે કે અંશમાં આવે. કેટલા ભાગ આવેલો? પૂરેપૂરો ભાગ કેટલો આવેલો? 1. તો એ ક્યાં આવશે? અહીંયા બાજુમાં. એટલે આને કહેવાય 1/1/7. સમજાય છે? ચલો બીજું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. 15/2. ચલો 15/2 છે તો એનો મતલબ એવો થાય કે 15 અંદર આવશે ને 2 ક્યાં આવશે? બહાર. યાદ રાખજો જે છેદમાં છે એને બહાર લખવાના રહેશે. ચલો બે ભાગ ચાલશે. કેટલા? 2 × 7 = 14. કેટલી શેષ વધે? 1 વધે. ચલો એને લખીએ આપણે મિશ્ર અપૂર્ણાંકની અંદર. છેદ હંમેશા એમ નામ રહેશે. શેષ કેટલી વધી? 1. એ ક્યાં લખવાની? અંશમાં લખવાની. જે ભાગ આલે છે જેટલાય ભાગ છે કેટલા આલે? 7. એ 7 ક્યાં લખવાના? બાજુમાં. સમજાણું મિત્રો? ખબર પડે છે? ઓકે. ચલો ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે 75/9. જો હવે આને ડાયરેક્ટ લખતા શીખવાડું તમને. અહીંયા છેદમાં આવે છે કેટલા આવશે? 9. 9 નો ઘડિયો બોલવાનો 75 કરતા નાના આવવા જોઈએ. ચાલો બોલો તો 9 * કેટલા થાય? 72 થાય કે ન થાય? ઓકે. તો જો
9 ગુણ્યા 8 એટલે કેટલા થવાના છે 72. હવે આમાં કેટલા પ્લસ કરો તો 75 થવાના છે. 3 પ્લસ કરવા પડશે. ચલો 9 8 72 અને 72 માં તમે 3 નાખો એટલે કેટલા થશે 75. હવે જોઈએ આપણે એના પછીનો દાખલો 42 ભાગ્યા 5. બરાબર છે. ચાલો ડાયરેક્ટ લખીએ આને. ચાલો 5 ના ઘડિયામાં 42 કરતા નાના. 5 8 40. તો અહીંયા કેટલા આવશે 8. 5 8 40. 40 માં કેટલા ઉમેરવાના 2. એ આપણા માટે શું હોય સેજ. એક વખત ભાગાકાર કરીને ચેક કરી. ચલો છેદમાં 5 તો એ ક્યાં આવશે 12. 42 અંશમાં એ ક્યાં આવશે અંદર. 5 8 40. કેટલા વધે 2. આપણે હમણાં કીધું ભાઈ જે છેદમાં હોય એમના રહેશે એટલે 5 જ આવશે. શેષ કેટલી વધે છે 2 હંમેશા અંશમાં આવવાની છે. 8 છે પૂરેપૂરો ભાગ ચાલે છે એટલે ક્યાં આવશે બાજુમાં આવશે. એટલે 8 પૂર્ણાંક 2 ના છેદમાં 5. સમજાણો મિત્રો આ વસ્તુ ખબર પડે છે. ઓકે તો આ વસ્તુ થઈ આપણે અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્રમાં. આના થોડાક દાખલા તમને આપું છું એ તમે જાતે છે ગણવાનો પ્રયત્ન કરો. ચાલો એની અંદર તમારા માટે પહેલો દાખલો છે 17 ના છેદમાં 3. બીજો દાખલો છે 19 ના છેદમાં 6. ત્રીજો દાખલો છે 98 ના છેદમાં 5. ચોથો દાખલો છે 68 ના છેદમાં 9. પાંચમો દાખલો છે 100 ના છેદમાં 11. બરાબર છે. 5 દાખલા તમે છે જાતે કરવાના છે અને તમારો જવાબ જે કઈ આવે એ તમારે બધાના જવાબ છે એ તો આપણે કોમેન્ટની અંદર જણાવવાના છે. બરાબર છે. જેનાથી જે બીજા મિત્રો વિડીયો જોતા હોય તેને પણ ખબર પડે કે ભાઈ આ દાખલાની અંદર આવો જવાબ આવે છે તો બધાને પોતાની રીતે ખબર પડે કે જવાબ સાચા આવે છે કે નહીં. બધાને સરખા આવતા હોય તેનો મતલબ એ બધાના જે દાખલાના જવાબ છે એ સાચા હોઈ શકે. બરાબર છે. ચાલો આ વાત તે આપણે અશુદ્ધનું મિશ્રમાં. હવે આનું ઓપોઝિટ લઈએ આપણે. મિશ્ર પૂર્ણાંક છે એને આપણે શેમાં ફેરવશું અશુદ્ધ ની અંદર. બરાબર છે. ચાલો જેની અંદર આપણને પહેલી રકમ કંઈક આવી આપેલી હોય કે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3. શું આપેલું છે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3. તો હવે જો આપણે શું કરતા હતા તો કે આ બેયને 5 8 40 કરતા હતા કે નહીં. તો આ બેયનું શું કર્યું કે આપણે ગુણાકાર. તો જ્યારે પણ મિશ્ર તમને આપેલા હોય ત્યારે આ બેયનું હંમેશા આપણે શું કરવાનું ગુણાકાર કરવાનો. 3 દુ કેટલા થાય 6. થાય કે નો થાય. એની અંદર જે ઉપર અંશમાં આપેલું એ શું કરી દેવાનું પ્લસ. તો 3 દુ 6. 6 ને 1 કેટલા થાય 7 થાય. આપણે હમણાં કીધું ભાઈ છેદમાં જે સંખ્યા એની એમના જ રહેવા દેવાની રહેશે. બરાબર છે. સમજાય છે તમને? ઓકે ચલો બીજી સંખ્યા આપણને કઈક આ રીતે આપેલી 12 પૂર્ણાંક 3 ના છેદમાં 5 આ રીતે આપેલી. ચલો આ બેનો આપણે શું કરશું ગુણાકાર કરશું. 12 ગુણ્યા 5 એટલે કેટલા થશે 60. એની અંદર જે અંશમાં જે સંખ્યા આવેલી છે એનું શું કરવાનું પ્લસ. કેટલા થાય 63. તો આપણે શીખ્યા ભાઈ 63 ને અંશમાં લખો છેદમાં જે હોય હંમેશા એ ત્યાં જ રહેશે. થાય કે નો થાય? ઓકે ચલો ત્રીજું તમને કહું 13 પૂર્ણાંક 3 ના છેદમાં 7. જો આ બેનો શું કરશો તમે ગુણાકાર. 13 ગુણ્યા 7. 13 સત્તા કેટલા થાય 51. જો આવે છે ઘડિયા કામમાં અહીંયા 13 સત્તા 12 5 3 દુ આવે કે નો આવે? એટલે ઘડિયા ખૂબ મહત્વના છે. વિડિયો પૂરો થાય પછી થોડીક વાર ફ્રેશ થઈને ઘડિયા પાકા કરવાના રહેશે. બરાબર છે. ચાલો 13 સત્તા 91 એની અંદર જે આપણો જે અંશ છે એ શું કરવાનો રહેશે પ્લસ. 91 પ્લસ 3 કેટલા થશે 94. એ ક્યાં આવશે અંશમાં ને છેદમાં જે સંખ્યા છે એની એ છેદમાં રહેશે એટલે 94 ના છેદમાં 7. મિત્રો બીજું તમને હજી એક વસ્તુ શીખવાડું તો કે અપૂર્ણાંક જે તમારી સંખ્યા હોય જેમ કે આ છે 11 પૂર્ણાંક 1 ના છેદમાં 9. આ રીતે તમને અપૂર્ણાંક આપેલો છે તો તમે આને છે આ રીતે લખી શકો. કઈ રીતે 11 પ્લસ 1 ના છેદમાં 9 એટલે 11 આખો ભાગ 11 પૂરેપૂરો ભાગ અને બીજો જે છે એ 1 ના છેદમાં
9મો ભાગ. એટલે જે મિશ્ર અપૂર્ણાંક છે તમે આ રીતે લખી શકો. આ ક્યાં કામમાં આવશે તો હમણાં આપણે આગળ દાખલા શીખવાની સરવાળા આના એની અંદર તમને છે ખૂબ ઉપયોગી બનશે. બરાબર છે. એટલે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આપે તમે આ રીતે પણ લખી શકો છો. ચાલો આનો શું અશુદ્ધમાં ફેરવીએ. 11 ગુણ્યા 99 કેટલા થાય? 99 પ્લસ 1 કરી દો એટલે કેટલા થશે? 100. આને કેમ લખશું? 100/9. સમજાણા મિત્રો? અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવતા શીખા, મિશ્રને અશુદ્ધમાં ફેરવતા શીખી ગયા. જે આપણે છે આગળ સરવાળા શીખશું એની અંદર આપણે આ બે કામમાં આવવાના છે. એટલા માટે પહેલા તમને છે શીખવાડેલા છે. બરાબર છે. ચલો થોડાક આના દાખલા આપું છું, તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચલો પહેલો દાખલો આપેલો છે 2.1/7. બીજો દાખલો છે 13.3/7. ત્રીજો દાખલો છે 9.1/4. ચોથો દાખલો છે 6.2/10. પાંચમો દાખલો છે 19.3/7. ચલો પાંચે પાંચ દાખલાને છે વિડિયો પોઝ કરી દે, પાંચે પાંચ દાખલા ગણો અને એના જવાબ છે આપણા કોમેન્ટ ની અંદર લખજો. બરાબર છે. ચલો મિત્રો હવે જોઈએ આપણે અપૂર્ણાંકના દાખલા. પહેલો આપણે છે દાખલો છે એકદમ સાદો અને સિમ્પલ દાખલો ગણીએ. 1/3 પ્લસ 1/3 અપૂર્ણાંક વાળા દાખલા છે. બંને કેવા અપૂર્ણાંક છે કયો તો? શુદ્ધ, અશુદ્ધ કે મિશ્ર? તો કે શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અપૂર્ણાંકના દાખલા આવે ત્યારે પહેલા આપણે એના છેદ જોવાના છે. છેદ બેના કેવા છે? સરખા છે. તો જ્યારે છેદ સરખા હોય ત્યારે બંનેનો છેદ કોમન લખો એટલે એકવાર લખો છેદમાં. બેના છેદ સરખા છે એટલે એકવાર લખવાનું. ઉપર હવે જુઓ તો આની અંદર ઉપર શું છે તો કે 1, વચ્ચે પ્લસ અને પછી અહીં શું છે 1. બરાબર છે. 1 ને 1 કેટલા થશે? 2. તો જવાબ આપણો થઈ જશે 2/3. સમજાણી આ વસ્તુ? ચલો ન ખબર પડીએ તો બીજા દાખલાની અંદર ધ્યાન આપો તમે. ચાલો બીજો દાખલો આપણો એવો છે જેની અંદર તમને આપેલું હોય 3/7 પ્લસ 2/7. ચલો એની અંદર તમને શું દેખાય છે? બેના છેદ સરખા છે તો કે આ છેદ સરખા છે તો શું કરશું? એકવાર છેદ લખવાનું, ઉપર 3 પ્લસ 2 કરી દેવાના. ઉપર અંશ જે છે એનું પ્લસ કરવાનું રહેશે. 3 ને 2 5. તો જવાબ શું આવશે? 5/7. બરાબર છે. ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે. 11/17 પ્લસ 12/17 થઈ ગયું. ચલો આની અંદર છેદ સરખા છે તો આપણે ડાયરેક્ટ જવાબ લખીએ. છેદમાં 17 જ આવશે. ઉપર બેનો સરવાળો કરવાનો હોય તો ઉપર બેનો સરવાળો કરો. 11 પ્લસ 12 કેટલા થશે? 23 થશે. જો તો આ કેવો અપૂર્ણાંક મળ્યો તમને? 23/7. MCQ ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો તમારે જોવાનું કે આ રીતે જવાબ આપ્યો છે કે મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યો છે. ચલો આને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનો થાય તો 17 તો છેદમાં આવવાના જ છે. 17 એકા 17, 17 દુ 34 વધી જાય એટલે એકે ભાગ આ છે. 17 એકા 17, 17 માં કેટલા નાખશો તો 23 થશે તો કે 6. બરાબર છે. તો આ આપણો બે માંથી એક જવાબ આપણો હોય. તો બંને જવાબ સાચા જ છે પણ MCQ ની અંદર પૂછાયેલો હોય તો આમાંથી કયો જવાબ આપેલો છે એના આધારે આપણે દાખલો ગણવો પડે. ક્યારેક એવું થાય બંને જવાબ આપ્યો હોય ત્રીજો ઓપ્શન આપ્યો A અને B બંને. બરાબર છે. એટલે બધે છે આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ચાલો થોડાક આગળ વધીએ. હવે તમને રકમ આ રીતે આપેલી 2/3 પ્લસ 3/2. હવે બેના છેદ સરખા નો આપેલા હોય એ સમયે આપણે શું કરવાનું તો કે એની અંદર આપણે બેના છેદ છે સરખા કરવાના. શું કરવાનું? આપણે સરખા કરવાના. સરખા કઈ રીતે કરવાના? તો હું એમ કહું છું કે ભાઈ આ 3 છે એના ઘડિયામાં કોઈ એક સંખ્યા આવતી હોય, બેના ઘડિયામાં કોઈ એક સંખ્યા આવતી હોય, બંનેની અંદર કોમન આવતી હોય એક સંખ્યા લેવાની. બરાબર છે. એવી કઈ સંખ્યા આવે બંનેના ઘડિયામાં? તો કે બંનેના ઘડિયાની અંદર 6 આવે. આવે કે ન આવે? તો તમે 3 ને છે આપણી પહેલી સંખ્યા છે 2/3. 3 ને કેટલા વડે ગુણો તો 6 થાય તો કે 2 વડે ગુણવા પડે. તો ગણિતનો નિયમ છે મિત્રો, જેટલા વડે તમે ગુણાકાર છેદમાં કે અંશમાં કરો, છેદમાં કરો એટલો તમારે ક્યાં કરવાનો? અંશમાં. અંશમાં તમે જે સંખ્યાનો ગુણાકાર કરતા એ વસ્તુ ક્યાં કરો? છેદમાં. અંશ અને છેદમાં બંને બાજુ સરખો ગુણાકાર કરવો પડે.
કા સરખો ભાગાકાર કરતા તો ભાગાકાર કરવાનો રહેશે. બરાબર છે. આપણે 2 ગુણ્યા છેદમાં કે તો ઉપર કેટલા કરી દેવાના 2 ગુણ્યા. બરાબર છે. પછી વચ્ચે પ્લસ છે તો પ્લસ. હવે 2 આપેલા છે 2 ને કેટલા વડે ગુણશો તો 6 થશે. તો કે 3 વડે. ઉપર 3 આપેલા જ છે અને ગુણ્યા 3 કે તો ઉપર કેટલા કરવા પડશે ગુણ્યા 3. બરાબર છે. આ બંને વસ્તુ કરવાથી આપણા સરવાળાની અંદર કોઈ પણ ફેરફાર થાય નહીં. બરાબર છે. ચલો ઉપર ગુણાકાર આપ્યો 2 દુ 4 3 દુ 6 3 તેરી 9 3 દુ 6. હવે જો આપણે 3 દાખલા કર્યા એના જેવું થઈ ગયું. છેદ કેવા થઈ ગયા સરખા. આપણે છેદ સરખા કરવા માટે શું કર્યું કોઈ એક સંખ્યા વડે છે ગુણાકાર કર્યો જેનાથી બંને સંખ્યા કેવી થઈ ગઈ છેદની અંદર સરખી થઈ ગઈ છે. છેદમાં સંખ્યા સરખી થાય એટલે આપણે શીખ્યા એકવાર લખવાનું ઉપર બેનો સરવાળો 9 ને 4 કેટલા થાય 13. તો 13 ના છેદમાં 6. આને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે તો 6 દુ 12 12 ને 1 13. બરાબર છે. સમજાય છે? ઓકે. ચલો દાખલા નંબર 5 જોઈએ. બરાબર છે. આવો જ દાખલો છે પણ થોડીક બીજી રીતે કરાવું. ચાલો બંનેના છેદ અલગ અલગ છે તો હવે આની અંદર શું કરવાનું તો કે એક તો કોઈ યોગ્ય સંખ્યા વડે ગુણાકાર કરીને છેદ સરખા કરી શકાય. જો સંખ્યા નાની હોય તો આ અત્યારે જે આ દાખલાની અંદર રીત કરાવું છું એ રીતે દાખલો ગણાય. કઈ રીતે તો કે ચોકડી ગુણાકાર આ સંખ્યાનો ગુણાકાર આની સાથે આ સંખ્યાનો ગુણાકાર આની સાથે એટલે થઈ ગઈ ચોકડી. આનો ગુણાકાર આની સાથે 3 તેરી 9. આનો ગુણાકાર આની સાથે 5 ચોક 20. વચ્ચે શું છે પ્લસ. છેદમાં કેટલા આવશે તો કે છેદમાં આ બંનેનો શું કરવાનો તમારે ગુણાકાર જ કરવાનો. 4 તેરી 12. બરાબર છે. ઉપર બેનો સરવાળો કરો કેટલા આવશે 29 ના છેદમાં 12. ચલો આને મિશ્રણની અંદર ફેરવી 12 એકા 12 12 દુ 24 24 ને 5 કેટલા આવશે 29. બરાબર ને 12 દુ 24 ને 5 29. સમજાય છે મિત્રો? એટલે એક તો તમે આ રીતે દાખલો ગણી શકો ને એક આ રીતે દાખલો ગણી શકો છો. એમાં જ્યારે આંકડા નાના હોય ત્યારે તમે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી શકો છો. જ્યારે આંકડા મોટા છે ત્યારે સંખ્યા છે એ સરખી કરવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. બે રીતે થશે. ચલો છઠ્ઠો દાખલો જોઈએ આપણે જેની અંદર તમને કંઈક આવું આપેલું હોય કે 1 ના છેદમાં 17 પ્લસ 2 ના છેદમાં 11. ચલો આ જ રીતે દાખલો આપણે ગણશું જેની અંદર શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર કરશું એટલે આ બેનો ગુણાકાર 11 એકા 11 આ બેનો ગુણાકાર 17 દુ 34 વચ્ચે સરવાળો છે છેદમાં આ બેનો ગુણાકાર તો કે 17 ગુણ્યા 11. 11 ને એક સરસ મજાની ખૂબ સારી એવી રીત છે. શું કરવાનું તો કે પહેલો અને છેલ્લો અંક લખી નાખવાનો એમના વચ્ચે બેનો શું કરી દેવાનો સરવાળો એટલે કે 8. એટલે આ બેનો ગુણાકાર કેટલો થશે 187. શું કરવાનું ફરીથી કહી દો 17 ગુણ્યા 11 છે. છેલ્લો અંક એમ નામ પહેલો અંક એમ નામ વચ્ચે બેનો સરવાળો 7 ને 1 8 એટલે 187 થશે. બરાબર છે. આ ઉપર બેનો સરવાળો કરો 4 ને 1 5 3 ને 1 4 અને 187. સમજાય છે મિત્રો? બરાબર તમને છે ગણવા આપનું. બરાબર છે. થોડી પ્રેક્ટિસ પણ થતી જાય. ચલો તમારા માટે પેલો દાખલો 3 ના છેદમાં 4 પ્લસ 2 ના છેદમાં 4. બીજો દાખલો છે 11 ના છેદમાં 19 પ્લસ 2 ના છેદમાં 19. ત્રીજો દાખલો રહેશે 4 ના છેદમાં 17 પ્લસ 9 ના છેદમાં 17. ચોથો દાખલો છે જે છેલ્લા બે ગણાવ્યા એના જેવા દાખલા આપું તમને 3 ના છેદમાં 7 પ્લસ 3 ના છેદમાં 9. પાંચમો દાખલો છે 6 ના છેદમાં 13 પ્લસ 7 ના છેદમાં 15. ચાલો આ પાંચ દાખલા અત્યારે તમે વિડીયોને પોઝ કરીને ગણી નાખો અથવા તમે રકમ લખી નાખો. બરાબર છે. અત્યારે જો તમે ગણશો તમારો જે કાંઈ ડાઉટ હશે એ તમે પાછો વિડીયોને છે આગળ કરીને જોઈને પાછો જે દાખલો છે એ ગણી શકો છો. બરાબર છે. નો સમજાય ભૂલ પડે તો ફરીથી રિપીટ કરવાનું છે. બાકી આજે ને આજે છે આ બધા સરવાળા છે આપણને આવડી જવા જોઈએ. બરાબર છે. વેકેશનનો સમય છે અને તમે જો વિડીયો જોઈને દાખલા ગણો તો તમે હોશિયાર વિદ્યાર્થી ડાયામાં વિદ્યાર્થીઓ કહેવાય કે તમને છે તમારા ભવિષ્યની ચિંતા છે. તમે તૈયારી કરવામાં માનો છો અને તૈયારી તમે કરો છો.
બરાબર છે. તમને જે ખૂબ ફાયદો થવાનો જ છે. તમે આ આખી સિરીઝ જોશો અને તમને ઘણું બધું ગણિત છે આવડી જશે. બરાબર છે. બીજો દાખલો લઈએ આપણે. 23.1/7 પ્લસ 22.2/9. ચલો આને કઈ રીતે તમે લખશો? આ રીતે લખાય 23 પ્લસ 1/7 પ્લસ 22 પ્લસ 2/9 થાય કે ન થાય? ચલો પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરી દો. 3 ને 2 5, 2 ને 2 4, 45 થઈ ગયા. વધે છે કોણ? અહીંયા 1/7, અહીંયા વધે છે 2/9. આપણે નાની સંખ્યા છે ચોકડી ગુણાકારથી દાખલો ગણીએ. આ 45, આ પ્લસ 9 એકા 9, 7 દુ 14. ખાસ યાદ રાખજો આ ભાગ આખો અલગ છે. 7 9 63, 45 પ્લસ 14 ને 9 આપણે શીખવાડ્યું 10 પ્લસ કરીને એક ઓછા કરવાના. 10 પ્લસ કરો એટલે 24 માંથી એક ઓછા થાય એટલે કેટલા આવશે? 23/63. આ 45 સીધા જોડી દે એટલે 45.23/63. બરાબર છે. આ રીતે દાખલા ગણશો એટલે ખૂબ સહેલી રીતે તમને આવડશે. બરાબર છે. આ રીતે આવડશે, આ રીતે દાખલો થશે, પણ થોડીક મુશ્કેલી પડશે. કારણ કે પહેલા શું કરવાનું હતું કે અશુદ્ધમાં ફેરવવાનું, પછી છેદ સરખા કરવાના, પછી સાદુરૂપ આપવાનું, એટલે અશુદ્ધ અપૂર્ણાંક મળે પાછો ભાગાકાર કરી શું કરવાનું? તો કે મિશ્રણ ફેરવવાનું. આમાં તમને ડાયરેક્ટ છે મિશ્રણમાં જ મળશે. બરાબર છે. ચલો હજી એક દાખલો તમને આની અંદર હું કરાવું. 4.9/13 પ્લસ 6.7/9 પ્લસ ચલો બે સંખ્યાઓ રાખીએ. ચલો આની અંદર વાત કરીએ તો પહેલા શું કરવાનું? તો કે 4 પ્લસ 9/13 રાખવાના અને 6 પ્લસ 7/9 લખવાના થશે. ચલો આ બંનેનો આપણે શું કરવાનું? પહેલા સરવાળો એટલે કેટલા આવશે? 10. પછી વધે કોણ? 9/13 પ્લસ 7/9. હવે ચોકડી ગુણાકાર 9 ગુણ્યા 9 કેટલા થશે? 81. 13 7 91 થશે. છેદમાં 13 9 117. જો ઘડિયા આવડતા હશે તો ફટાફટ થશે, નકર પાછું ગુણાકાર કરવા જવું પડશે. ઘડિયા કરવાના છે, ભૂલાય નહીં. 1 ને 1 2, 9 ને 8 17, છેદમાં 117. બરાબર છે. હવે જો તો કે આ પેલા કેવો અપૂર્ણાંક છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આને છે આપણે પેલા શું કરવાનું? શુદ્ધની મિશ્રણની અંદર પેલા જ ફેરવી નાખવાનું છે. આને ફેરવો એટલે 172 અંદર આવે, 171 ક્યાં આવશે? 12. હવે આને તમે માની લ્યો 100 એટલે 100 ગુણ્યા એટલે 100 થાય પ્લસ 117 એટલે 117 એકા 117 થવાના. બે આરે કરશો એટલે 117 ગુણ્યા 2, 7 દુ 14 વધે 2 એકા 2 ને 3, 2 એકા 2 234 વધી જાય. તો ભાગ કેટલા એ ચાલશે મિત્રો? બોલો. 117 એકા 117. ચલો 172 માઈનસ 117 કેટલા થશે? બરાબર બોલો તો. અહીંયા આવશે 6, અહીંયા આવશે 10, 10 ને 2 12, 12 માંથી 7 જાય 5, 6 માંથી 1 જાય 5, 1 માંથી 0 કેટલા આવશે? અહીંયા 55. હવે આ પૂર્ણ ભાગ છે, પૂર્ણ ભાગ છે એનો સરવાળો ડાયરેક્ટ આની સાથે કરો. કેટલા આવે? 11.117 ને અહીંયા કેટલા આવશે? 55. આનો જવાબ થાય 11.55/117. છે ને થોડા અઘરા દાખલા? બરાબર છે. તો હવે થોડાક દાખલા તમને હું ગણવા માટે આપું છું, તમારે છે એની પ્રેક્ટિસ કરવાની છે. ચાલો લખો રકમ. પહેલો દાખલો 3.7/9 પ્લસ 4.2/7. બીજો દાખલો છે 9.1/7 પ્લસ 2.1/7. ત્રીજો દાખલો છે 23.2/3 પ્લસ 24.3/10. ચોથો દાખલો છે 7.1/9 પ્લસ 7.2/9. પાંચમો દાખલો છે 6.4/10 પ્લસ 7.1/10. આ પાંચ દાખલાનો છે પ્રેક્ટિસ કરવાની છે. વિડિયોને પોઝ કરીને પાંચે પાંચ રકમ છે લખી નાખો.
બરાબર છે. ચલો છેલ્લી રીત છે હવે જેની અંદર આપણે છે શું કરવાનું છે તો કે તમને આ રીતનો દાખલો 2 + 1 ના છેદમાં 9 આ રીતે આપેલું હોય તો આનો છે તમારે સરવાળો કરવાનો છે. બરાબર છે. તો આપણે શીખી ગયા, તમે યાદ કરો આને કઈ રીતે લખવાનું 2 + 1 ના છેદમાં 9 આ સીધો જવાબ થઈ ગયો. બરાબર છે ડાયરેક્ટ. નકર આની અંદર કેવું કરવું પડે તો કે આ 2 + 1 ના છેદમાં 9 આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોવાનો છે. પછી ચોકડી ગુણાકાર કરવી 9 દુ 18 પ્લસ 1 ગુણ્યા એટલે 1 છેદમાં 9 એકા 9 અહીંયા 18 ને 1 19 ના છેદમાં 9 આ અશુદ્ધ મળે એને પાછું મિશ્રણમાં ફેરવવી તો છેદ તો એનો જ રહેશે 9 દુ 18 ને 19. તમે જોવો તો છે ને સહેલું ડાયરેક્ટ તમે લખી શકો છો. પરંતુ આ રીતે આપેલું હોય 3 + 3 ના છેદમાં 3 આને કેમ દાખલાનો સરવાળો કરો તો ડાયરેક્ટ આ બેનો સરવાળો કરજો 3 ને 3 6 2 + 6 + 2 ના છેદમાં 3 છે ને ચલો દાખલો આવડશે આવા દાખલા તો થોડાક આવા દાખલા પણ તમે પ્રેક્ટિસમાં લખી નાખો. 3 + 3 + 1 ના છેદમાં 9 બીજો દાખલો છે 5 + 7 + 1 ના છેદમાં 10 ત્રીજો દાખલો લખો 9 + 1 ના છેદમાં 11 + 7 ચોથો દાખલો છે 9 + 12 ના છેદમાં 17 + 11 ને પાંચમો દાખલો છે 10 + 1 ના છેદમાં 19 + 12. આ પાંચ દાખલા આના ગણી નાખો એટલે હવે તમારા બધા પ્રકારના સરવાળા છે પૂરા થઈ ગયા. તમને સરવાળા બધા છે બધી રીતના હવે તમને સમજાઈ ગયા છે. માત્ર ને માત્ર હવે તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે. મિત્રો ગણિત શીખવું હોય તો પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. આ દાખલો તમને શીખવાડ્યો તો આનો આ દાખલો પાછો તમારે જાતે ગણાય એટલે પ્રેક્ટિસ જેટલી કરશો ને તો જ તમને ગણિત છે આવડશે. અને તમારે મિત્રો છે ગણિતથી દૂર ભાગવાનું નથી. જેટલા તમે ગણિતથી દૂર ભાગશો ગણિત એટલું તમારાથી દૂર ભાગવાનું છે. તમે ગણિતની સાથે રમત કરો, ગણિતને સમજો, ગણિત સાથે મજા કરતા શીખી જાઓ એટલે તમને ગણિતના દાખલા આવડશે. બરાબર છે. આખો દિવસમાંથી માત્ર ને માત્ર તમે કલાક રોજ ગણિતને આપો તમે ગણિતની અંદર સારામાં સારું પરિણામ લાવી શકો છો. બરાબર છે. જો તમે છે યુટ્યુબની અંદર નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને અત્યારે તમે લાઈક કરી દો અને તમારા તમામ મિત્રોને તમારા વોટ્સએપના તમામ ગ્રુપની અંદર આપણા વિડીયોની લિંકને શેર કરી દો જેના